હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, શુભ સવાર. આપણે લાસ્ટ વિડીયોમાં યુનિટ 5 રીડ 2 એટલે કે પોએમ નંબર 2 પોએમ નંબર 2 પોએમ રીડ 2 એ આપણે ચાલુ અને એનું નામ છે નો મેન આર ફોરેન. નો મેન આર ફોરેન મતલબ કે કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી, કોઈ પણ અજાણ્યું નથી. અને એના રચયિતા એટલે કે કવિ છે જેમ્સ કિર્ક. જેમ્સ કિર્ક. હવે આપણે એમાં આટલે સુધી જોઈ ગયા કે કવિ એવું કહે છે કે કોઈ પણ માણસ અજાણ્યો નથી અને કોઈ પણ દેશ છે એ વિદેશ નથી, એવી વાત જોઈ ગયા. અને એવું પણ કહે છે કે જેવી ધરતી ઉપર આપણે ચાલીએ છીએ એ વાત આપણા ભાઈઓ એટલે કે બીજા દેશમાં જે હોય છે તે આ પૃથ્વી ઉપરના જે માનવીઓ છે એ તમામ આપણા ભાઈઓ છે. અને એની ઉપર આપણી જેમ જ આપણી જેવી જ પૃથ્વી ઉપર આપણી જેવી ધરતી ઉપર ચાલે છે. ખોરાક વિશે વાત કરી છે કે જેમ આપણે શાંતિના સમયમાં જે ઉપજ થાય છે એનાથી ખોરાક પ્રાપ્ત કરીએ છીએ, એવી જ રીતે એ લોકો પણ શાંતિના સમયમાં ઉપજેલા અનાજમાંથી પોતાનું ભરણ પોષણ મેળવે છે. સાથે એનો કહેવાનો મતલબ એ પણ છે કે જો શાંતિ હોય તો પ્રગતિ થાય છે, તો આપણને ખોરાક મળી શકે છે. અશાંતિ હોય તો એનું કહેવાનું એવું છે કે ભાઈ વોઝ લોંગ વિન્ટર સ્ટાર્ટ. લોંગ વિન્ટર એટલે કે શિયાળો. અને એના વિશે આપણે વાત કરતા હતા કે શિયાળો છે એ આપણા માટે ખુશનુમા છે. આપણે ત્યાં સમશીતોષ્ણ કટિબંધમાં છે કે પછી ઉષ્ણ કટિબંધ હોય તો ત્યાં પણ આપણી વાત કરીએ સમશીતોષ્ણ કટિબંધમાં તો શિયાળો છે એ ભરપૂર મજાનો મોસમ છે. ભરપૂર મજાની મોસમ છે, કારણ કે એમાં આપણને બધું તાજું અનેક પ્રકારની વૈવિધ્યપૂર્ણ ફળફળાદી, શાકભાજી, અનાજ એવું બધું મળે છે. ભલે ચોમાસાની ઉપજ હોય અનાજ તો પણ આપણને શિયાળા દરમિયાન વધારેમાં વધારે બધી વૈવિધ્યપૂર્ણ વસ્તુ મળે છે, સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ મળે છે. જ્યારે યુરોપના દેશોમાં છે ત્યાં શિયાળો છે એ અઘરી આઈટમ છે, અઘરી વસ્તુ છે. કારણ કે શિયાળો છે એ દરમિયાન યુરોપના મોટા ભાગના દેશો છે એમાં બરફ પડે છે, બરફ છવાઈ જાય છે. અને પરિણામ સ્વરૂપ આપણે જેમ રેતીનું રણ હોય છે ત્યાં બરફનું રણ થઈ જાય છે. મતલબ કે ત્યાં તમામ જે ઘાસ છે, લીલા વૃક્ષો છે, બધું સફેદ ચાદરથી ઢંકાઈ જાય છે, બરફની સફેદ ચાદરથી ઢંકાઈ જાય છે. અને કોઈ પણ નવી ઉપજ થતી નથી. એટલા અને એના કારણે અનેક પ્રાણીઓ છે, પશુઓ છે, એને ભૂખમરો વેઠવો પડે છે. અમુક પ્રાણીઓના એ દરમિયાન મૃત્યુ પણ થાય છે. એટલે એવું કીધું છે કે શિયાળો છે યુદ્ધ છે એ યુદ્ધ શિયાળા જેવો છે કે જેમાં ભૂખે મરવાનો વારો આવે છે.
કારણ કે યુદ્ધ ચાલુ હોય તો ઊભા પાકનો પણ નાશ થાય છે. દુશ્મન સૈનિકો છે કે પોતાના સૈનિકો પણ પોતાના બચાવ માટે ઘણીવાર ઊભા પાકનો કેવો નાશ કરે છે. જ્યાં યુદ્ધ ભૂમિ હોય ત્યાં કાંઈ પાકે નહીં, કોઈ ત્યાં હળ લઈને કોઈ ખેતી કરવાની નહીં, યુદ્ધ ચાલુ હોય. એટલા માટે જ વિશ્વના દેશો છે એકબીજા સાથે યુદ્ધ કરતા ડરે છે કે યુદ્ધ કરીએ તો આપણે આટલા વર્ષો પાછળ રહી જઈએ, જે આપણી પ્રગતિ છે અટકી જાય. એટલે યુદ્ધ છે એ શિયાળા જેવું છે, એટલા માટે કહેવું છે. જ્યાં સુધી આપણે જોઈ ગયા આપણે આગળ જોઈએ. Their hands are ours and in their line we read. A labor not different from our own. Their hands are ours. એમના હાથ છે આપણા જ છે, એટલે કે આપણે જેવા હાથ છે એવા જ એના હાથ છે. એ ઉપરાંત કવિનું કહેવાનું એવું પણ છે કે એના હાથ છે આપણા છે, મતલબ કે એ આપણને મદદરૂપ પણ થાય છે. માનો કે વિદેશમાં કોઈ શોધ થઈ, રાઈટ બંધુઓએ, વિદેશી છે ને નોટ ઇન્ડિયન, તો રાઈટ બંધુઓએ પ્લેનની શોધ કરી, તો ફક્ત એ ત્યાં ઇંગ્લેન્ડના હતા, તો ઇંગ્લેન્ડને જે કામ લાગે છે એ જે શોધ છે એનો ઉપયોગ ઇંગ્લેન્ડ જ કરે છે, આપણે કરીએ છીએ. તો એના હાથ છે આપણને મદદરૂપ થયા છે. એ જે કંઈ સંશોધન કરે છે એ આપણને ઉપયોગી થાય છે. આપણે જે કંઈ કરીએ છીએ એ લોકોને ઉપયોગી થાય છે. તો એના હાથ છે એ આપણા જે છે, મતલબ કે એ આપણને મદદરૂપ થાય છે. એટલે લોકો છે એ આપણી શક્તિ છે, તમામ લોકો છે એ આપણી શક્તિ છે. અને ઇન ધેર લાઇન્સ વી રીડ. અને એમની જેમ જ આપણે વાંચીએ છીએ લીટી, એમની લીટીઓ જ આપણે વાંચીએ છીએ, મતલબ એમની જેમ જ એમની ભાષા પણ આપણે વાંચીએ છીએ, એ પણ આપણી ભાષા વાંચી શકે છે. શીખવું પડે બસ, અલગ અલગ ભાષાઓ હોય છે એ વાત અલગ છે, પણ એમની જેમ જ આપણે વાંચીએ છીએ. A labor not different from ours. Remember, they have eye like ours that walk or sleep, and strength that can be won. A labor not different from all. આપણે પોતાની જે મહેનત છે, આપણે જે રીતે મહેનત કરીએ છીએ, આપણી પોતાની મહેનત છે, આપણે જે રીતે મજૂરી કરીએ છીએ એનાથી એની મહેનત અલગ નથી, એ પણ એવી જ મહેનત કરે છે. આપણે હળ લઈને ખેતી કરીએ, કંઈ વાવી, એની ઉપજ થાય, તો એ લોકો શું આમ કે ઉગી જાય એટલે ઉગી જાય, એને પણ એ જ કરવું પડે છે. આપણે રોડ બનાવવો હોય, મકાન બનાવવું હોય તો પાયો ખોદવો પડે, ચણતર કરવું પડે. એને એમને મકાન બની જાય છે, એને પણ એ જ કરવું પડે છે. જે રીતે આપણે કંઈ પણ કામ કરીએ છીએ એ જ રીતે એને પણ કરવું પડે છે. તો એમની જે લેબર છે, એટલે કે મહેનત છે, આપણાથી અલગ નથી. Remember, they have eyes like ours that walk or sleep. આપણી આંખો છે, કાન છે. હા, એ વાત અલગ છે કે વિવિધ મનુષ્યમાં વૈવિધ્ય હોય છે. એક ને એક દેશના લોકો હોય તો પણ વિવિધતા હોય, એક જ ઘરના હોય એમાં વિવિધતા હોય, અલગ અલગ પ્રકારના લોકો હોય, એટલે તો આપણે ઓળખી શકીએ છીએ. તો જુદા જુદા દેશમાં રંગ રૂપ એ થોડાક અલગ અલગ પડતા હોય છે, એ વાત બરોબર, પણ બાકીની બધી રચના સરખી છે. હાથ સરખા છે, પગ સરખા છે, નાના મોટા એ પગ હોઈ શકે છે, પણ કોઈને ગોળ પગ હોય, કોઈને લાંબા પગ હોય, કોઈને ત્રિકોણ પગ હોય, એવું બને જ નહીં. હાથ
કોઈને 4 5 6 એવા હોય એવું બને છે નહીં, બધાને સરખા જ હાથ છે. એવી જ રીતે આંખો છે એ પણ આપણા જેવી છે, જે જાગે છે અથવા સૂવે છે. આપણી જેમ જ જાગે છે, સૂવે છે, આપણા જેવી જ આંખો છે. બંધ કરે તો નીંદર આવે છે, ખુલ્લી આંખે એને નીંદર નથી આવતી. એટલે એવું કીધું છે કે આપણા જેવી જ એમની આંખો છે. And strength that can be won by love in every hand is common life. And strength that can be won by love. અને કાંઈ પણ જીતી શકાય તો એ શું છે? કંઈ પણ જીતી શકાય તો એ પ્રેમથી જીતી શકાય છે. કોઈ પણ જીતવું હોય તો પ્રેમથી જીતી શકાય છે, તાકાતથી નથી જીતવું. હૃદય જીતવું હોય તો પ્રેમથી જીતાય છે. તાકાતથી જીતવા જઈએ તો માણસના હૃદયમાં નફરત સતત રહે છે, એને આપણે જીતી નથી શીખતા કહેવાતું. તો જીતવા માટે પ્રેમની જરૂર. તો એ તાકાત છે કે જે પ્રેમથી જીતી શકાય છે, એવું કીધું છે. In every hand is common life that all can recognize and understand. Let us remember, whenever we are told to help our brothers, it is ourselves. In every hand is common life. અને બધાના હાથમાં, એટલે કે પોતાની પાસે, દરેકની પાસે સમાન જીવન છે. બધાનું જીવન સરખું છે. જીવન એટલે જીવન જીવવાની રીત નહીં, એ કદાચ એ જુદું પડતી હોય, પણ આત્મા છે, જીવ છે, એ બધાના સરખા છે. બધાને સામાન્ય જીવન છે, બધાના હાથમાં સામાન્ય જીવન છે. જેને તે લોકો ઓળખે છે, જેને તે ઓળખે છે, રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, ઓળખે છે અને સમજે છે. પોતાના જીવનને ઓળખે છે અને સમજે છે. દરેકના જીવનમાં છે, દરેકના હાથમાં છે. Let us remember. Let us remember. ચાલો આપણે યાદ રાખીએ. આપણે એ યાદ રાખીએ. શું યાદ રાખીએ? Whenever we are told to hurt our brother, it is ourselves. That we shall dispossess, betray, condemn. જ્યારે પણ આપણને એક ઉદાહરણ આપીને પછી એને આપણે લઈએ કે ભાઈ આપણો જે દેશ છે અને એમાં ઉત્તર ભારત જોઈએ હિમાલય, તો એની ખીણમાં જેને કાશ્મીરની ખીણ કહેવામાં આવે છે, તો કાશ્મીર છે, કાશ્મીર છે એ આપણું છે, કોઈના બાપાનું તો નથી. અને છતાં પણ ત્યાંના જે સ્થાનિક, અને સ્થાનિકમાં પણ બધા જ નહીં, થોડાક બેકાર લોકો છે, જેને કોઈ કામ ધંધો નથી આવડતો, એવા લોકોને આજે અન્ય આતંકવાદીઓ છે, ઉગ્રવાદીઓ છે, એને ઉશ્કેરે છે, એને પૈસા આપીને, એને ગમે તેમ કરીને એ પોતાના જ લોકોને બીજે એ કોઈને મારે તો ક્યાં મારવા જાય છે? ત્યાંના ને ત્યાંના કાશ્મીરના લોકોને જ મારે છે.
એની ઉપર જ ત્રાસ ગુજારે છે. લશ્કર તો એ ત્રાસમાંથી બચાવવાનો પ્રયત્ન કરે છે. પેલા જે ત્યાંના સ્થાનિક નાગરિકો છે ને એને બચાવવાનો પ્રયત્ન કરે છે. તો એ એક જ રાજ્યના, એક જ દેશના એ કોણ કહેવાય? ભાઈઓ જ કહેવાય ને, પોતાના જ પ્રદેશના લોકો. તો એ ભાઈઓ કહેવાય. અને ઘણીવાર તો લોહીના સંબંધો એ હોઈ શકે છે, એવા હોય છે તે. તો એ ભાઈઓ જ છે. તો એ લોકોને એ મારવા માટે, બીજાને ત્રાસ દેવા માટે ઉશ્કેરવામાં આવે છે. મતલબ કે કહેવામાં આવે છે ત્યારે એ લોકો કરે છે. અને એક બીજી વાત કરી દઉં કે જો એ લોકો આવો ત્રાસવાદ ફેલાવવાનો પ્રયત્ન કરે છે, એ તો પોતાનું જીવન તો શાંતિથી જીવે છે. એના પોતાના બાળકોને વિદેશમાં ભણતા હોય છે. એ ક્યાંય ત્રાસવાદમાં પડતા નથી, બીજાને મરે છે. પોતે થોડા મરે છે, પોતાના બાળકોને કાં એ આંદોલનમાં કે ક્યાંય મોકલતા નથી, એટલે બીજાને મારે છે. તો જ્યારે પણ એવું કીધું છે કે જ્યારે પણ આપણને આપણા ભાઈઓ એટલે કે પૃથ્વીવાસી કોઈ પણ હોય એને નફરત કરવાનું કહેવામાં આવે, આપણા પડોશી દેશને પણ આપણે ભાઈઓ સમજશું. તો જ્યારે એને નફરત કરવાનું કહેવામાં આવે તો એ જ સમજજો કે તમારી જાતને જ તમે નફરત કરો છો. એ તમે પોતે જ છો અને તમારી જાતને જ તમે નફરત કરો છો. It is ourselves that we shall dispossess, betray, condemn. એ આપણે પોતે જ છીએ, આપણી પોતાની જાત જ છે કે જેને ડિસ્પોઝેસ એટલે કે એને આપણે ગુમાવશું. પોઝેસ એટલે કાબુમાં રાખવું અથવા પોતાના હસ્તક રાખવું. એને આપણે ગુમાવીએ છીએ. જેને ગુમાવશું, કોઈને આપણે ઝાપટ મારી લઈને એમાં આપણે કહીએ કે મારો ભાઈ બનીને રહે, શક્ય છે? એ આપણને નફરત જ કરશે. એટલે આપણે એને ગુમાવીએ છીએ. કોઈ મિત્ર હોય એને આપણે મારીએ, ગાળાગાળી કરીએ, એ થોડો આપણો મિત્ર રહેવાનો છે. તો આપણે એને ગુમાવીએ છીએ. આપણે એને ગુમાવશું. આપણે એને બિન વફાદાર એટલે કે બેવફા બનશું, બિન વફાદાર બનશું. આપણી ઉપર વિશ્વાસ મૂક્યો હોય, અવિશ્વાસુ બની જાય. અને સાથે સાથે આપણે એને ક્રિટિસાઇઝ એટલે કે આપણે એની ટીકા કરીશું, આપણી જાતની ટીકા કરીશું, આપણી જાતને જ આપણે બિન વફાદાર બનશું અને આપણી જાતને જ આપણે ગુમાવશું. એટલે આપણા ભાઈઓ સાથે નફરત ન કરો એવું કહેવાનું છે આનો અર્થ. એટલે કે કોઈ પણ આપણને કે કંઈ પણ કરવાનું કે એ કરવા નથી. Remember, યાદ રાખો, we who take arms against each other, it is the human earth that we defy. આનો અર્થ તમે સમજો. ફાઇટ, ફાઇટનો મતલબ છે બાંધવું, ભેગું કરવું. હવે જ્યારે એમાં ડી લગાવીએ એટલે વિરોધી થઈ, વિરોધી શબ્દથી ડિફાઈ અલગ કરી નાખીએ છીએ, નોખું કરી નાખીએ છીએ, વિખેરી નાખીએ છીએ. ભેગું કરવાની બદલે વિખેરી નાખીએ છીએ. યાદ રાખો કે જ્યારે આપણે એકબીજાની સામે હથિયાર ઉપાડીએ છીએ તો આપણે આ પૃથ્વી, રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ against each other, it is the human earth that we defy. જ્યારે આપણે એકબીજા સામે હથિયાર ઉપાડીએ છીએ ત્યારે
આ માનવની જે પૃથ્વી છે, માનવ જાત છે જે પૃથ્વી ઉપર, એને આપણે વિખેરી નાખીએ છીએ. એકબીજાના દુશ્મન થઈ ગયા, અલગ અલગ થઈ ગયા. દાખલા તરીકે 1947 પહેલાની વાત કરીએ. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ એક જ દેશ, અત્યારે કટ્ટર દુશ્મન. શું કામ? એકબીજા સામે હથિયાર ઉપર અવિશ્વાસ આવી ગયો. કોઈએ કીધું કે આમ કરો, કોઈએ ઉશ્કેર્યા, એકબીજાને ઉશ્કેર્યા, એકબીજાના દુશ્મન બની ગયા. તો કોકે કીધું નહીં થયું છે, પોતાની મેળે નથી, નહીતર તો સાથે મળીને રહેતા. તો આ વાત છે કે જ્યારે આપણે હથિયાર એકબીજા સામે ઉપાડીએ છીએ તો એ માનવ જાતની જે આ પૃથ્વી છે એને વિખેરી નાખીએ છીએ, માનવ જાતને વિખેરી નાખીએ છીએ, અલગ અલગ કરી નાખીએ છીએ, ડિફાઇન કરી નાખીએ છીએ. Our hells of fire and dust outrage the innocence. Of air that is everywhere, our own. Remember, no men are foreign and no country stray. અને એ પણ યાદ રાખો, our hells of fire. Hell, hell એટલે નથી. ફાયર એન્ડ ડસ્ટ, આગ અને આંધી. ડસ્ટ એટલે ધૂળ, ડમરી. જ્યારે યુદ્ધ થાય ત્યારે ત્યારે તરફ ડમરી ઉડતી હોય, આગ હોય. એટલે કે નફરત. અહીંયા વાત છે નફરત. તો એ જે યુદ્ધની નફરત છે એ આપણી આગ અને ધૂળ છે, એ જે ઇનોસન્ટ એટલે કે નિર્દોષ છે એને હેરાન પરેશાન કરી મૂકે છે, એને અસર કરે છે. આઉટરેજ, આઉટ એટલે કે એને દબાવે છે, એની ઉપર ત્રાસ ગુજારે છે. આઉટરેજ ઓફ એર, તો વાયોલેટનો મતલબ થાય છે જાંબુડિયા, એની જાંબુડિયા બનાવે છે, એટલે કે ધૂંધળું બનાવી દે છે, ઝાકું બનાવી દે છે. ઓફ એર that is everywhere our own. એ હવાની જે શુદ્ધતા છે, ઇનોસન્સ છે, એટલે કે નિર્દોષતા છે. શુદ્ધ હવા એટલે નિર્દોષ હવા. એ નિર્દોષ હવાની વાયોલેટ એટલે જાંબુડિયા રંગનું બનાવી દે છે, એટલે કે ઝાંખું ઝાંખું બનાવી દે છે. જાંબુડિયો રંગ ક્યારે થાય છે? સાંજ ઢળતી હોય ને ત્યારે જાંબુડિયો રંગ થાય, પ્રકાશ ઓછો થાય ત્યારે જાંબુડિયો રંગ. તો એ જે હવા છે જે આપણી જ છે અને બધી જ જગ્યાએ છે, એવી હવાની નિર્દોષતા છે એને જાંબુડિયા રંગની એટલે કે ઝાંખી બનાવે છે, ધૂંધળી બનાવી દે છે. એટલે કે આખું વાતાવરણ છે એ પ્રદૂષિત કરી દે છે. આપણી નફરત છે. અને આગળ કીધું છે કે યાદ રાખો, કોઈ પણ માણસ વિદેશી નથી અને કોઈ પણ ધર્મ છે, કોઈ પણ દેશ છે એ વિદેશ નથી. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ઓકે.